આના કેટલા થયા ભાઈ? ભાઈ એના તમારે 3000 થયા. ભાઈ આનું પેમેન્ટ તમને હું પરમ દિવસે કરી દઈશ. નહીં ભાઈ, તમે પૈસા દઈ જાઓ ને સામાન લઈ જાઓ. અરે ભાઈ રેગ્યુલર કસ્ટમર છું, હું તમને પરમ દિવસે પૈસા આપી દઈશ. પણ ભાઈ તમને છેલ્લા 6 મહિના જોયા નથી. તમારું આગળનું 4000 નું પેમેન્ટ બાકી છે, તો ટોટલ 7000 પેમેન્ટ નાખો અને સામાન લઈ જાઓ. ઘરે થોડોક પૈસાનો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે મોડું થઈ ગયું. હવે રેડી થઈ ગયું છે એટલે તમને પરમ દિવસે પૈસા આપી દે. ભાઈ અમારો પરિવાર છે, અમારે આગળ પેમેન્ટ કરવાના હોય છે. જો ત્યાં પેમેન્ટ ન આપી ને તો અમારો માલ અટકાવી દે છે. તમે ત્યાં દુકાનની બહાર જાશો ને એટલે અમારો ફોન ઉચકવાનો બંધ કરી દેશો. સમજાયું ભાઈ? તો પછી પેમેન્ટ નાખી દો અને તમારો સામાન લઈ જાઓ. જૂના કેટલા છે પૈસા? 4000. સ્કેનર લાવો. આજકાલ ક્યાં કાંઈ દુકાનદાર સમજે છે. જોવો થઈ ગયા. આજ પછી હવે તમારી દુકાનમાં ક્યારેય પગ ન મૂકું. તો મિત્રો, કસ્ટમર છે ને જોઈને ઉધાર આપવું. એવા કસ્ટમરને ક્યારેય ઉધાર ન આપવું કે આપણા ફોન ન ઉચકે. થેન્ક યુ.